સારું જો થયું એ છાંટા ચાલુ થયા છે પણ લાગતું નથી એવો વરસાદ આવશે. હમણાં કેવો તડકો હતો. હા અહીંયા જ છે મમ્મા, ક્યાંય નથી ગઈ. રેડો નાખ નહીં. વરસાદ આવ્યો છે, થોડોક થોડોક ચાલુ થયો છે. ધાબે સીરું નાખી હતી ચીપડાની, તો ફટાફટ દોડીને લેવા જાવી પડી. વાહ ભાઈ વાહ. પણ આટલું જ છે વાદળું. મેં ધાબે જોયું ને, ફોન લઈ જતા ભૂલી ગઈ, નકર દેખાડે. મસ્ત લાગતું હતું. ઠંડો ઠંડો પવન, મસ્તીની બારીશ ને ઠંડો ઠંડો પવન. હા કેવી ગરમી થતી હતી. હમણાં હું કલાકે નહીં થઈ હોય નબમાં ત્યાં ઓલા પણ બધું પાન લેવા ગઈ હતી ને, અને આ જો અત્યારે પાછો વરસાદ આવે તો સારું. અહીંયા છે ત્યાં સુધી એટલે દેવાસી દેશમાં થોડોક આમ ધોધમાર વરસાદ આવે ને મજા આવી જાય થોડીક આમ હે ને, ઠંડુ ઠંડુ લાગે. પલ્લી ગયો, માટીની મસ્ત મસ્ત સુગંધ આવે છે. વધારે આવી હો બારીશ. જો કેવું મસ્ત લાગે છે. દેશમાં મસ્ત ધાબા ઉપર લઈ જાઉં છું બધું બતાવવા. મસ્ત વ્યૂ હશે ઉપર, ગ્રીન ગ્રીન. હું ગઈ હતી પણ એ માડી રહ્યા છત્રી હલવાઈ ગઈ. એ બા છત્રી હલવાઈ ગઈ, બહુ મોટી છે ને તો. હા 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 હા. પવન એટલો છે બાપરે. આમાં છત્રી હાથમાં રહે એવું છે નહીં. નીચે ઘર, અમે મંદિર છે. ઓહો કેટલી બધી ગાયું ચરવા નીકળ્યું લાગે. અત્યારે મસ્ત ખાવાનું મળી રહેતું હશે વરસાદની સિઝનમાં ગાયને. આમ જો આ કેવલો પણ ખેતરમાં કેવો પડે છે. આ કઈ મેલડુંગ નહોતું. મેલડુંગ એટલે શું કહેવાય, આગાહી નહોતી અને આવ્યો છે. કેવો તડકો હતો અહીંયા ખબર નહીં. અચાનક જ જર્મની જેવું વેધર ફરી જાય ને પછી પડવા માંડે. એ અહીંયા આખો વગડો. સામે ભેંસું ચરે છે જો. અહીંયા સારું ખાવાનું મળી રહેતું હશે ગાય ભેંસોને, એટલે દૂધ સારું આવતું હોય. ત્યાં સિટીમાં તો ખબર નહીં હોય શું ખવડાવતા હોય. લીલું લીલું થઈ જાય વરસાદ આવે ને એટલે એટલું મસ્ત લાગે ને. બહુ જ ગમે મને આવું વેધર. આના માટે હું ગામડે આવી હતી. અને હજી શાકપુર જવાનું છે મામાને ત્યાં. એને ત્યાં તો ધાબે આમ જાય ને એટલે પાછળ જ ડુંગર છે, એટલે એટલું મસ્ત છે ને. તો ત્યાં જઈને તે વરસાદ આવતો હોય ને તો જ જવું છે, એટલે મસ્ત એન્જોય થાય એ વ્યૂ આખો. રોકાવાય તો રોકાવું છે. હવે વેદાબેનનું વિચારવાનું હોય ને, એને સેટ થાય, નવું ઘર જાય પછી પાછું સેટ થાય ને બધું કરવાનું, એટલે થોડુંક ઓલું લાગે બધે જવામાં. ગાયોને મસ્ત ગળે બાંધેલું હશે ઘંટડીની, એવું સરસ અવાજ આવે છે. જો 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 ભેંસને બાંધેલો છે કે ગા છે એ ખબર નહીં. આ બધી ગાયું છે કે ભેંસ છે? ભેંસ ને ગાયું બે ભેગું છે. એ ઓલું જો મકાઈના ઓલા ખાય છે, એની માટે દુગાયડું છે ખબર નહીં. મસ્ત લાગે આવું બધું જોવાનું, મજા આવે. શાંતિ છે અલગ પ્રકારની એક અહીંયા. એમાં પણ શાંતિ હોય, પણ એ શાંતિ ખબર નહીં આમ કડવા ધોડે એવી શાંતિ હોય, ગમે નહીં એવી શાંતિ. અહીંયા એક પ્રકારનું સુકૂન અંદરથી. કાંઈ આમ શું કહેવાય, આપણને ભાગદોડવાળી જિંદગીથી એકદમ શાંતિવાળી જિંદગી તરફ આવી ગયા. એટલે જ ગામડે ઘર હોય ને બહુ જરૂરી છે. આવું કંઈક હોય ત્યારે એકવાર આંટો મારો ને અહીંયા મસ્ત ફીલ થાય. પછી ભલે પાછા તમે તમારા જ્યાં હોવ ત્યાં જતા રહ્યો, પણ આ એક ઇમ્પોર્ટન્ટ છે જગ્યા હોય ને બે ગામડે. તો હજી ગામડાઓ જેવા છે ને ત્યાં સુધી વાંધો નથી. અહીંયા થોડુંક શહેરીકરણ થવા મળશે ને પછી ડિફિકલ્ટ થશે. આગળની જનરેશન આ બધું જોવા મળશે કે નહીં મળે. મારી વેદાબેન મોટી થાય ને
ત્યારે એને બધું જોવા થાય ને આપણા ગામ કેવા છે અને એવું અમારે જોવા થાય અમારો ટાઈમ કેવો હતો અહીંયા હતા ત્યારે મજા આવે છે ઇન શોર્ટ. આપણે મંદિર છે ને ત્યાં એક દી જવું છે, ગામમાં જ છે. અને હું પપ્પાને પૂછતી હતી કે આ ગામની વસ્તી કેટલી હશે, તો હાર્ડલી 200 જણ જ રહેતા હશે ગામમાં, કે મોસ્ટલી બધા સુરત જતા રહ્યા હોય એમ. અહીંયા ખાલી કોકને હોય કોકને ન હોય બા દાદાઓ ને એવું. અને ઘણી વખત કેવું થાય કે સુરત રહેતા હોય બા દાદા પણ ગમતું ન હોય એટલે અહીંયા આંટો મારે, એટલે એ રીતના હોય ઘણાઈને આંટો મારવા આવ્યા હોય ને એ રીતનું. ડાઉન સાઈડ એ છે કે અહીંયા સાંજ પડે ને એટલે લાઇટ જો ચાલુ હોય ને ઘરની અંદર તો એટલા મચ્છર ને જીવડા ને, મચ્છર તો નહીં પણ ઓલા જીવડા આવે ને એ બહુ આવી જાય ઘરની અંદર. એટલે લાઇટ રાત્રે બંધ રાખવી પડે, સાંજ પડે ને એટલે અમે લાઇટો ઘરની બંધ રાખીએ. ખાલી રસોડામાં એક ચાલુ હોય તો દરવાજા બંધ રાખવો પડે. ફળિયામાં બેસીને એટલે એટલો મસ્ત પવન આવતો હોય, બહુ મજા આવે એકદમ. આખું ફેમિલી આવ્યું હોય ને મજા જ આવ્યા કરે. આમ આટલા સી તોય અમને મજા આવે છે, તો આખું ફેમિલી હોય તો ઓર મજા આવે. એસી સાઈડમાં પડ્યું રહે એવો પવન મસ્ત આવે છે એકદમ જોરદાર. અહીંયા અમારું ટ્રેક્ટર પડ્યું છે, ગાડીનું પાર્કિંગનું. આ બધું ધીરે ધીરે કરેલું છે. મકાન પહેલાં બાંધી દીધા, પછી મમ્મીને આવ્યા હોય ત્યારે આ સાઈડનું આખું આ બનાવ્યું, પતરાને એવું નાખી. એટલે આ બધા કામથી આવવાનું જોઈએ ને, ખેતીનું પ્લસ. એટલે આ બધું મમ્મીએ ઉગાડ્યું છે મસ્ત. આ ગુલાબ છે, આ લીંબુડી છે, પછી આ જાંબુડી છે, આ જમરૂખડી છે, આ ચંપો, આ કંઈક ઓલા પણ નાખ્યો તો ત્યાંથી ઉખાડીને પછી પાછો અહીંયા ચોટાડ્યો ને તોય આવડો મોટો થયો, કેવડું મોટું છે. પછી આ ગલગોટો છે નીચે, આ લીંબુડી છે. હવે આ લીંબુડીમાં લીંબુ આવવા જોઈએ, 4 વર્ષ તો થવા આવ્યા છે. અને આ જમરૂખડી છે, નાના નાના જમરૂખ બેઠા છે મસ્તીના, બહુ મીઠા છે એમ કહે છે. જોઈ દિવાળી ઉપર આવી ત્યાં સુધીમાં તો આવ્યા હશે કે નહીં. એ મમ્મી આ જમરૂખ દિવાળી સુધીમાં આવી જાહે, જમરૂખ દિવાળી સુધીમાં આવવા જોઈએ. આ જો આ સાઈડ આ જૂના ઘર હતા એ એમને રહેવા દીધા છે, અને અહીંયા નવું મકાન બનાવ્યા હતા અહીંયા. અને આ બધું બહાર રિનોવેશન કર્યું, નીચે ટાઇલ્સ ને એવું બધું ને કલર કર્યો, અને આ બધું આ પટારા ને એવું બધું રહેવા જ દેવાનું છે જૂનું બધું. ઘડીક આવે જોરથી ને વયું જાય ને એવું કેમ થાય છે? આવું નવું આખું દી રહે તો સારું. બેન એક ઊંઘ કરી લીધી, મંદ મંદ સ્માઈલ આપે છે. હાલો આપણે ટોપો પહેરી લેવાનો છે, ઠંડી ન લાગી જાય ને. નાગરવેલનું પાન માથા મૂક્યું હતું, કેવી સ્મેલ આવે છે. હા એ કે મને આવે છે. અંદર ઊંધી સાટ આવી જાય જો. આવ્યો. એ પક્ષી છે ને અહીંયા માળો બનાવ્યો છે બલ્બ ની ઉપર, ત્યાં આવતું હોય. એ કેવો મસ્તીનો વરસાદ આવ્યો. એ કેવો ઠંડો પવન આવે છે. પતરામાં હેઠ જ પડે સી એને મેળે કહેવાય. હું જ કઈ સમજુ ને આ મેળે મેળે શું કરે છે મમ્મી. મેવે જો આટલો પડે છે વરસાદ. આ વરસાદનો સાઉન્ડ જ એટલો મસ્ત હોય ને, સુધીન કા. નાનો પતલો નો મેળો. હું ભરાઈ દીધું છે મમ્મી તે મને. ઠંડી નો લાગી જાય ને, ઠંડો પવન વાતો હોય દીકા, ટોપો પહેરવો પડે. છે જમે છે બા, ઊભી રે બ્લર થઈ ગઈ. હા બાજુમાં બેઠા છે, બા જમી લે ને પછી મમ્મી બનાવી છે, પછી મમ્મા ખાઈ લે. બ્રશ
ટેકલ ખાટ ને કલર કરવો છે એટલે કે હાલો નાની નાની ખાટ બહાર બાંધે હે ને દાદા ઓટલે પછી મજા આવશે હિંચકવાની. વર્ષે કોણ દાદા પપ્પા એના સ્પેશિયલ માણા આવે કે આપણે આજે લંચમાં દાળ ભાત છે, શાક કોબીનું. એક દાદાને જમવાનું હતું અહીંયા એટલે ફૂલ ડીશ કરી છે આજે. ડેલી ખોયલી છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું? જો આવ્યું 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 ટ્રેક્ટર આવ્યું વાડીએથી. શું લાવ્યું ટ્રેક્ટર? ટ્રેક્ટર શું લાવ્યું હોય? પાણીના કેરબા પાર્ક કરી દીધું. અહીંયા જોઈ રોવાનું નહીં જરીકે. એ કેવો પહેરો છે ટોપો? જો ડાયનાસોર વાળો ટોપો પહેરો છે. અને પાછળ આમ શીંગડું હતું પણ મમ્મી કે કાપી નાખ્યું તો બસ કાપી નાખ્યું. હું આમાં ને એમાં નડે એટલે ઈ નો લેવાય. વરસાદ ક્યાં આવતો હોય? એ બાપા એ કેવો વરસાદ આવે છે મસ્તીનો. ડાન્સ કરે ઊભી ઊભી. મોટી બારી છે તો સારું છે, અંદરવાળું સારું આવે. બા ડાળ લઈને આવ્યા છે વેદાને ખવડાવવાની. એ પપ્પાએ ચાવી આપી હતી ફૂલાણી. ચાવી તેને બહુ ગમે છે. ચાવી આપો ને એટલે રે. મોઢામાં ન ખાય વાગી જાય. એને જોજો સામેથી માંગે છે. યમ્મી યમ્મી. યે ડાન્સ કરો ડાન્સ કરો. વાહ યમ્મી યમ્મી દાળ બનાવી છે. ચાડો પાડો આ સુંદમાં લાવે પૂછ થઈ ગઈ છે દાળની. ઈ પાણી તો આ લાલજી દાદા જેવી લાગે ટોપો પહેરો. તમેથી આવ્યો ચંદુ ચંદુ માથે ચોટલી બા બનાવે રોટલી એક રોટલી ઓછી લાકડાની. ડાન્સ દેખ કરવા પેલા ખાઈ ડોસી હુઈ લીધું ને એટલે મજા આવે. શું પર દીવો ઠંડુ થઈ ગયું પછી. વેદા ઘણું જીવો.
ઉઠીને બહાર આવ્યા ને વેદા સૂતી હતી તો એ ઉઠી ગઈ, હું તો નહોતી સૂતી. તો પપ્પા કંટોલા લઈને આવ્યા. અહીંયા છે ને ગામડે કંટોલાના બહુ વાડમાં ને એમાં ઉગ્યું હોય ને તો મળી રહે. પપ્પા કંઈક વેચાતા લઈને આવ્યા. મજૂરના છોકરા હોય ને એ વેચતા હોય. 30 રૂપિયામાં કેટલા બધા કંટોલા. સુરત કેટલા મોંઘા મળે જો, કેટલા બધા કણ હજી કાલે જ છે. પછી આમાં સુધારતા ફાવે ને કેટલા છે. હજી કાલે જ બનાવ્યું હતું પણ પાછું આજે હવે પપ્પાને ખાવું છે તો. હા પપ્પા, અરે હાલે સાકુ ભૂલાઈ ગયું. આમ જો મમ્મી ગયા એટલે કરવા માંડી. હા રોવાનું નહીં રમવાનું, રોવાનું નહીં રમવાનું એમ. ગુવારનું કરવાનું, ગુવારનું કાલે કરવાનું છે મમ્મી છે. કોની લાશ કાઢો છો તમે? કયા દાદાની છે? તમારે જેઠ થાય છે? હા એ કાઢે. મારે તો જીવનના ન્યાય નેકારી દીધી. તમે નથી કાઢતા હવે લાલ દાદાની હું બાપા એ બોલવું હોય છે? હા, હા. એમ જ હોય પછી હે બોલવા માંડે પછી નો વાંધો આવે. આ જીવન અને હું નેહા બેઠી છું. હું એક આમ આગી જઈને બેઠી. જીવન નેહાય બેહાડલો ન્યા ફઈ ન્યા છે તે મય તે. ત્યારે છે કંટોળાનું શાક અને અહીંયા ભાખરી કરું છું. મમ્મી વેદાને લઈને બહાર ગયા છે અને પપ્પા સામે કલર કરે છે ડેલીમાં. હા હવે દેખાણું. હા ડેલીમાં કલર કરે છે પપ્પા. વહી તો હશે ને જરાક તો મારે ડેલીનો કલર પડ્યો હતો તે. મંદિરે ઝાલર વાગે છે. અહીંયા પપ્પા કલર કરે છે. વૈધો છે એટલે લગાડો છો હે પપ્પા? વૈધો છે એટલે લગાડો છો? કેવો મસ્ત અવાજ આવે છે મંદિરે. મમ્મી ક્યાં ગયા? બી ધાબે પોયગા છે જો. કેવો પવન છે મમ્મી? હાલો આવું હું તે. રોવે છે મેં નીચે ત્યાં પડ્યો ને મારો અવાજ સાંભળી ગઈ એટલે હવે થોડીક એવું કરે છે બેન. સૂર્યાસ્ત તો નહીં દેખાણો હોય વાદળાને લીધે. ઓ કાળા જો. હા હાલો. હા બાપા અહીંયા જ છે, એમાં ક્યાંય નથી ગઈ. ગરોળીથી કોને કોને બીક લાગે ને એ કોમેન્ટ કરજો. મને તો બહુ જ બીક લાગે ને અહીંયા તો ગરોળીઓનો પાર નથી. જોઈને બચ્ચું નીચે ગરોળીનું. બાપા રે ગરોળીને ટાટા કરે છે. ટાટા ગરોળીને કહી દે તું તારી મમ્મા પાસે વહી જા, આઈ નો આવતી અમારી પાસે. કહી દે ગરોળીને. અહીંયા આવ્યા ને તે અંદર ગરોળીના શું કહેવાય નકરાટ લઈને લીંડકા પડ્યા હતા. અંદર સાફ કર્યું ને તે મેં કીધું અંદરનો આટા મારતી હોય થારું નકર મરાઈ જાય. હું મને આડું બહુ જ બીક લાગે ગરોળીથી. ખતરનાક. બીજા કોઈથી એટલી બીક ન લાગે એટલી ગરોળીથી લાગે. ઘઉંનો શીરો બનાવું છું અને ભૂખ લાગી છે. બહાર બેન છે ને રહેતા ને સાંજ પડે ને એટલે આવું જ કરે છે.